ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા મોડી રાત્રે 12 આઈપીએસ અધિકારીઓના તાત્કાલિક અસરથી બઢતીના હુકમ કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને પોલીસ ભરતી બોર્ડના ડિરેક્ટર જનરલ નિર્જા કોટરુને ડીજીપી કક્ષાએ પ્રમોશન અપાયું હતું, જ્યારે ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણેને અગ્રસચિવ સમકક્ષ બઢતી આપવામાં આવી હતી। ત્યારે ગઈકાલે 12 આઈપીએસ અધિકારીઓના પ્રમોશન બાદ આજે 26 આઈએએસ અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર કરવામાં આવ્યા છે, જેમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાથી લઈને કચ્છ ભુજ કલેક્ટર અમિત અરોરાને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે। વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈના વહીવટદાર સહિત 12 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા છે, જેમાં વડોદરા શહેરના તરસાલી શરદનગરના મકાન નંબર 696માં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે મકરપુરા પોલીસે અહીં દરોડો પાડી જુગાર રમતા 12 જુગારીઓને ઝડપી લઈ 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ત્યારે આ જુગારીમાં વડોદરાના ફતેગંજ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો સંજય બેડસે પણ જુગાર રમતા પકડાતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો। રાજ્ય સરકારના નવા વર્ષની પ્રથમ કેબિનેટ બેઠકમાં ગુજરાતના વિકાસને વધુ ગતિશીલ બનાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં નવા વર્ષના આજે પ્રથમ દિવસે મળેલી કેબિનેટ બેઠકમાં 9 નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે મંજૂરી આપવામાં આવી છે, જેમાં મહેસાણા ગાંધીધામ, વાપી નવસારી, આણંદ સુરેન્દ્રનગર, નડિયાદ મોરબી અને પોરબંદરને હવે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જ્યારે બનાસકાંઠા જિલ્લાને હવે 2 અલગ અલગ ભાગોમાં વિભાજિત કરવામાં આવશે અને થરાદ વાવને નવો જિલ્લો બનાવવામાં આવશે।